હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની જીટીયુની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે. હવે સેમિસ્ટર 2 માં આવી ગયા છે. તો સેમિસ્ટર 2 માં આવ્યા પછી સેમિસ્ટર 1 ના જીટીયુની એક્ઝામનું રિઝલ્ટની વેટ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જીટીયુની રિઝલ્ટ ડેટ કઈ હશે, પ્લસ તમારું રિઝલ્ટ જે છે એનું એક પાર્ટ ટૂંક જ સમયમાં આવી જવાનો છે. એટલે કે જે મિડ એક્ઝામના માર્ક્સ હતા, વાઇવાના જે માર્ક્સ છે એ ટૂંક જ સમયમાં ડિસ્પ્લે થવાના છે. એની ડેટ આવી ગઈ છે. એ ડેટની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે. જોડે જોડે સેમિસ્ટર 2 સ્ટાર્ટ થવાનું છે અને એન્ડિંગ ડેટ કઈ કઈ છે. અને વિદ્યાર્થી મિત્રો, જીટીયુની એક્ઝામમાં જો તમે સેમિસ્ટર 1 માં ફેલ થાવ છો તો એની ઇફેક્ટ સેમિસ્ટર 2 માં શું પડતી હોય છે, એ દરેક વસ્તુની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ખાસ એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે કે તમે જો સેમિસ્ટર 1 ના ગ્રુપમાં જોઈન છો તો એ જ ગ્રુપ સેમિસ્ટર 2 નું છે, એનું નામ ચેન્જીસ થઈ જશે. જો તમે સેમિસ્ટર 1 ના ગ્રુપમાં જોઈન નથી તો એના માટે સેમિસ્ટર 2 નું એક લિંક મૂકેલી છે. તમે જો સેમિસ્ટર 1 ના કોઈ બી એક ગ્રુપમાં જોઈન હોય તો જોઈન થવાની જરૂર નથી, એ જ ગ્રુપમાં રહેવાનું છે. જો જોઈન નથી થયેલા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને તૈયારી કરવા માટેના દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે, પ્લસ જોડે જોડે ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન અવેલેબલ છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર. એમાં સેમિસ્ટર 2 ના બધા જ કોર્સ અવેલેબલ છે. જે નવા કોર્સ છે એ પણ લોન્ચ થઈ રહ્યા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી આજથી સ્ટાર્ટ કરી લેશો જેથી ટૂંક જ સમયની અંદર વિદ્યાર્થી મિત્રો સારા એવા માર્ક્સ મેળવી શકે. ઓકે, હવે વાત કરીએ જીટીયુની રિઝલ્ટની ડેટની વાત કરવી છે તો પહેલું જે રિઝલ્ટ આવવાની તૈયારી છે, પહેલું જે રિઝલ્ટ આવશે એ તમારું મિડ એક્ઝામ રિઝલ્ટ હશે. કયું હશે? મિડ એક્ઝામ જે લેવાય છે, મિડ એક્ઝામ પ્લસ ઇન્ટરનલ માર્ક્સ, એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટની ડેટ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો એ રિઝલ્ટ ડેટ કઈ કઈ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ રિઝલ્ટની ડેટો જે આવી છે વિદ્યાર્થી મિત્રો, એ રિઝલ્ટની ડેટ અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તો જીટીયુ દ્વારા એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે અને સર્ક્યુલર જે જાહેર કરવામાં આવ્યો છે એની જે ડેટ આવી છે એ ડેટ અહીંયા જોઈ શકો છો. ડિપ્લોમા સેમિસ્ટર 1 ના જે રેગ્યુલર માટેની વાત છે કે રિગાર્ડિંગ ઓનલાઈન મિડ એક્ઝામ, ઇન્ટરનલ અને વાઇવાના માર્ક્સ જે છે એ વિન્ટર 2024 ની જે એક્ઝામ લેવાય તેમાં ડિપ્લોમા સેમિસ્ટર 1 ની જે રિઝલ્ટ જે છે એક્ઝામ લેવાઈ છે એની 7/1/2025 થી 25/1/2025 સુધી તમારા જે માર્ક્સ છે એ કોલેજ વાળા એના પોર્ટલ ઉપર, ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરશે. એટલે 25 તારીખ સુધી તમારા જે માર્ક્સ છે એ કોલેજ દ્વારા તમારા જે તે સબ્જેક્ટ ટીચર્સ હતા એ સબ્જેક્ટ ટીચર્સ એ અપલોડ કરી દેશે. હવે એ માર્ક્સ વિદ્યાર્થીને જોવા છે, એ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો જોવા માટે 26 થી 28 તારીખ સુધી એ લોકો માર્ક્સ જોઈ શકશે. હવે એ માર્ક્સ કઈ લિંક દ્વારા જોઈ શકાય છે તો એની લિંક અહીંયા આપેલી છે. આ બે લિંક છે, એક આ લિંક આપેલી છે અથવા me.gtu.ac.in. આ લિંક પર તમે 26 તારીખથી 28 તારીખ સુધીમાં તમારા માર્ક્સ જોઈ શકો છો. ઓકે, જેવા માર્ક્સ મુકાશે તરત જ હું તમને નોટિફિકેશન આપી દઈશ, મેસેજ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોઈન રહેવાનું છે. પ્લસ આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ કે જો તમે મિડ એક્ઝામ આપી દીધી છે, સબમિશન કરાવી દીધું છે, પણ તમારા કોલેજના કોઈ સરે તમને ફેલ કર્યા છે અથવા માર્ક્સ ઓછા મૂક્યા છે તો તમે કોલેજમાં જઈ અને એ લોકોને કહી શકો છો. એ લોકો 29 અને 30 તારીખ સુધીમાં તમારા માર્ક્સ એ લોકો ચેન્જ કરી શકે છે. ક્લિયર? આ હતા મિડ એક્ઝામ, ઇન્ટરનલ વાઇવાના જે માર્ક્સ છે એ તારીખો ખાસ યાદ રાખવાની છે. આ બધી જ ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ ડેટો છે. હવે વાત કરીએ સેમિસ્ટર 2. સેમિસ્ટર 2 જે સ્ટાર્ટ થવાની ડેટ છે એ ડેટ પણ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. સેમિસ્ટર 2 ની જે ડેટ આવી છે એ ડેટ પણ આવી ગઈ છે. તો સેમિસ્ટર 2 ની જે ડેટ સ્ટાર્ટ થવાની છે એ સ્ટાર્ટિંગ ડેટ છે વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 2 એ 24/1/2025 થી સ્ટાર્ટ થઈ રહ્યું છે અને 10/5/2025 એ તમારું ટર્મ એન્ડ છે. એટલે 24 જાન્યુઆરીથી તમારું ટર્મ સ્ટાર્ટ થઈ જશે અને 10/5/2025 એ સેમિસ્ટર 2 ફિનિશ થઈ જશે અને એના પછી જીટીયુની એક્ઝામ આવશે. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ કે સપોઝ તમે સેમિસ્ટર જીટીયુ સેમ 1 નું રિઝલ્ટ જે છે, જીટીયુ સેમ 1 જીટીયુ રિઝલ્ટ, જે જીટીયુ નું રિઝલ્ટ છે
ઓકે, સેમ 1 નું જે જીટીયુ નું રિઝલ્ટ છે સમજી લો કે રેગ્યુલર નું જે રિઝલ્ટ છે ક્યારે આવશે, તો એક્ઝામ ફિનિશ થયાના 45 ડેઝ પછી રિઝલ્ટ આવતું હોય છે. એટલે તમારી એક્ઝામ જે છે સમજો કે 20 ડેટે ફિનિશ થાય છે, 20 ડેટ થી તમારા 45 ડે એટલે એપ્રોક્સી માર્ચ મંથની આસપાસ તમારું રિઝલ્ટ આવી શકે છે. માર્ચ મંથની 10 થી 15 તારીખ અથવા 10 થી 20 તારીખની વચ્ચે તમારું જીટીયુ નું સેમિસ્ટર 1 નું રિઝલ્ટ આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થશે કે સર જો સેમિસ્ટર 1 માં કોઈ વિદ્યાર્થી છે જીટીયુ ના એક્ઝામમાં સેમ 1 માં કોઈ વિદ્યાર્થી એક સબ્જેક્ટમાં ફેલ થાય છે તો શું થાય? કોઈ વિદ્યાર્થી બે સબ્જેક્ટમાં ફેલ થાય તો શું થાય? કોઈ વિદ્યાર્થી ઓલ સબ્જેક્ટમાં ફેલ થાય તો શું થાય? તો આ બધી કન્ડિશનની અંદર શું થશે? તો જો કોઈ વિદ્યાર્થી મિત્ર છે સેમિસ્ટર 1 માં ફેલ થશે, એક સબ્જેક્ટમાં થાય, બે સબ્જેક્ટમાં થાય, ત્રણ સબ્જેક્ટમાં થાય, ચાર સબ્જેક્ટમાં થાય, પાંચ સબ્જેક્ટમાં ફેલ થાય, તો એ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સેમિસ્ટરમાં જઈ શકશે? યસ, 110% જઈ શકશે. સેકન્ડ સેમની એક્ઝામ પણ આપી શકશે, કોલેજમાં પણ જઈ શકશે. એને બેકલોગ કહેવામાં આવે છે. તમે જ્યારે રેગ્યુલર એક્ઝામ આપો અને એકવાર ફર્સ્ટ ટાઈમ તમારી એક્ઝામમાં તમે ફેલ થાવ તો એને બેકલોગ કહેવામાં આવે છે. હવે બેકલોગની એક્ઝામ ક્યારે આવે? તો જ્યારે તમે સેમિસ્ટર 2 ની એક્ઝામ આપશો, સેમિસ્ટર 2 ની રેગ્યુલર એક્ઝામ આપશો, એના જોડે તમારે સેમ 1 ની એક્ઝામ આપવાની થશે. જે સબ્જેક્ટમાં તમે ફેલ થશો એ જ સબ્જેક્ટની જ એક્ઝામ આપવાની થશે. હા, પણ માર્કશીટ તમારી ચેન્જ થઈ શકે છે, ડબલ થઈ શકે છે. ઓકે, તો સેમિસ્ટર 1 માં તમે ફેલ થયા, એની એક્ઝામ સેમિસ્ટર 2 માં આપશો. હવે જ્યારે સપોઝ કોઈ સ્ટુડન્ટ છે એ મેથેમેટિક્સમાં સેમિસ્ટર 1 ના મેથેમેટિક્સમાં ફેલ થાય છે, તો મેથેમેટિક્સમાં ફેલ થયો તો એની એક્ઝામ સેમિસ્ટર 2 માં આવશે, ત્યારે આપવાની થશે. અને એ ફરીથી જો ફેલ થાય છે તો એને કહેવામાં આવે છે એટીકેટી કહેવામાં આવે છે. જો એટીકેટી 4 સબ્જેક્ટ કરતા વધારે થઈ જાય, 4 સબ્જેક્ટ થી વધી જાય, તો એ વિદ્યાર્થી મિત્ર ડિટેન થશે. બાકી કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો આપણે એ ટાઈપની મહેનત કરવાની છે કે એક બી સબ્જેક્ટમાં ફેલ ના થઈએ, સારા એવા માર્ક્સ મેળવી શકીએ. તો એના માટે તૈયારી કરવા માટે આપણા સેમિસ્ટર 1 ના જે પ્રમાણેના સબ્જેક્ટના ટોટલી સબ્જેક્ટના મટીરિયલ્સ મેં તમને આપ્યા હતા, એ જ પ્રમાણે સેમિસ્ટર 2 ના પણ મટીરિયલ્સ ઘણા બધા સબ્જેક્ટના અવેલેબલ થઈ ગયા છે. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે નવા સબ્જેક્ટ તૈયાર થઈ રહ્યા છે એના મટીરિયલ સ્ટાર્ટ થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં આપણી એપ્લિકેશન ઉપર આવી જશે. તો એની નોટિફિકેશન પણ તમને મળી જશે. તો આપણા સોશિયલ મીડિયા જેટલું છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, એપ્લિકેશન છે, યુટ્યુબ છે, આ બધામાં તમે જોઈન થઈ જશો. જોઈન થવાના કોઈ પૈસા થતા નથી, ફ્રીમાં છે. તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો, અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. અને ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, વોટ્સઅપ ગ્રુપ જોઈન થઈ જશો, જેથી દરેક ઇન્ફોર્મેશન મેળવતી રહેશે. એટલે ઘણી બધી તમને અફવાઓ આવતી હશે કે તમે 4 સબ્જેક્ટમાં ફેલ થશો તો તમે સેકન્ડ સેમમાં નહીં જઈ શકે. એવું કંઈ જ ડરવાની જરૂર નથી. તમે કોઈ બી સબ્જેક્ટમાં ફેલ થશો તો ચિંતા કરશો નહીં. એ તમે ફરીથી એક્ઝામ સેકન્ડ સેમિસ્ટરમાં આપી શકો છો. સેકન્ડ સેમમાં જ એક્ઝામ આવશે અને જ્યારે એનું રિઝલ્ટ આવશે ત્યારે હું તમને નોટિફિકેશન વિડીયો દ્વારા સમજાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો. અને અત્યારે હાલ તમારું ફોકસ જે છે એ આ ડેટ ઉપર હોવું જોઈએ. આ ડેટે તમારી એક્ઝામ જે છે 26 થી 28 ડેટની વચ્ચે તમારું મિડ એક્ઝામ ઇન્ટરનલ વાઇવા તમે જે સબમિશન કરાવ્યું છે એનું એ દરેક રિઝલ્ટ આવવાનું છે. તો જોઈએ, વેટ એન્ડ વોચ કરીને જે બી રિઝલ્ટ આવે કોમેન્ટ કરશો. આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.